આજે તો સવારમાં આપણે વહેલા નાહી ધોઈને તૈયાર થઈને આવી ગયા છીએ નીચે. આજે છે શીતળા સાતમ એટલે આપણે દર્શન કરી લીધા છે માતાજીના. તમે પણ કરી લો મિત્રો, ન કર્યા હોય તો. આપણે હવે ચા નાસ્તો કરીને નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. હવે આપણે બાઇકમાં લગાવી દીધી ચાવી અને માર્યો છે સેલ. આપણે નીકળી ગયા છીએ હવે ઓફિસે. ભાઈઓ, શું તમને ખબર છે આપણા રણપુર રોડ ઉપર આવેલો આ બંગલો કોનો છે? તો જેને ખબર હોય કમેન્ટમાં જણાવો ને જરા. અને હા, નીલ તળાવની સામે આપણે તૈયાર થઈ ગયું છે હવે ક્રિકેટ બોક્સ. તમે જોઈ શકો છો, આ છે આપણું ડીસાનું ક્રિકેટ બોક્સ. આ બે કેમ ટ્રક રિવીસ મારે છે? શું એમને અંદર એન્ટ્રી નહીં મળી હોય? આજે તો થયું એવું કે આપણને રસ્તામાં જોવા મળી ગયું પ્રવીણભાઈ માળીનું ઘર, જે આપણા ડીસાના ધારાસભ્ય છે પાણીદાર. આપણને પ્રવીણભાઈ સાહેબનું ઘર તો ડેલી રસ્તામાં જોવા મળે છે, પણ જો એકવાર સાહેબથી મુલાકાત થઈ જાય તો અલગ જ વાત છે કંઈક. જો આ વિડીયોમાં આપણા પ્રવીણભાઈ માળી કમેન્ટ કરશે તો આપણે પ્રવીણભાઈ વિશે એક આખો અલગ વિડીયો બનાવીશું. હવે આપણે ઓફિસનું કામ પતાવીને આપણે આવી ગયા હતા ગોડાઓને. ગોડાઉન ઉપર આવી ગયું છે આપણે મહેશભાઈનો છકડો અને આવી ગઈ છે એક ગાડી. આપણે આજે ગાડીમાં આવી ગયા હતા સરિયા. આપણે ખાલી કરી નાખ્યા છે હવે સરિયા. તો જોઈ શકો છો આપણો સરિયાનો સ્ટોક. જો કોઈ ખેડૂત મિત્રે ફુવારા લેવા આવે તો આપણો કોન્ટેક્ટ અવશ્ય કરવો. આપણે ત્યાં મળી જશે ટોટલ ફુવારા. હવે થઈ ગઈ છે બંકાની એન્ટ્રી. હવે વાગ્યા છે બપોરના 2 અને આપણે ચાલુ કરી નાખ્યું છે ફુગર કીટ પેક કરવાનું. સચિન બહુ જોવે છે કેવી રીતે ફુગર કીટ પેક થાય છે. ભાઈઓ, આ છે ફુગર કીટ. જો તમારે કોઈ તબેલામાં લગાવવાની હોય તો આપણો કોન્ટેક્ટ અવશ્ય કરવો. A few moments later. रुको जरा. હવે જીગા ચાલુ કરી નાખ્યું છે ફુગર કીટો પેક કરવાનો. જીગાને આપણે શીખવાડી દીધું છે. જીગો ચાલુ કરશે ફુગર કીટ પેક કરવાનો. તમે જુઓ તો ખરા ભાઈઓ, આ ભાઈ જ્યાં ગાડીમાં માણસો બેસાડવાના છે ત્યાં રોલ ભર્યા છે. આ છે ખેડૂતની વેદના. જ્યારે કોઈ સાધન નથી મળતું ત્યારે આવી રીતે આપણી ગાડીમાં રોલ ભરીને જવું પડે છે ખેતરમાં. અને વાગે છે બપોરના 5 અને આવી ગઈ છે ઓટોમેટ કંપનીમાંથી ગાડી. તમે જોઈ શકો છો આપણે આવી ગયું છે ઓટોમેટનો ફૂલ સ્ટોક. જે કોઈ ખેડૂત મિત્રોને ફુવારાને લગતી કોઈ પણ આઈટમ લેવાની હોય તો આપણો કોન્ટેક્ટ અવશ્ય કરવો. શક્તિ ઇરિગેશન ડીસા. આપણે એકદમ વ્યાજબી ભાવે તમામ વસ્તુ આપણા જોડે મળી જશે. કુંદન કાકા ચાલુ કરી નાખ્યું છે ચિતાના વાલ ઉતારવાનું. હજુ તો આપણે પહેલી ગાડી ખાલી પણ નથી કરી રહ્યા અને બીજી ગાડી પણ આવી ગઈ છે ઓટોમેટમાંથી જ. ફૂલ સ્ટોક આજે આવ્યો છે ઓટોમેટનો. હવે આપણે બધો હિસાબ પતાવીને નીકળી ગયા છીએ ઘરે. તો તમને અમારો આજનો મિની વ્લોગ ગમે તો મારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.